Audio Jungle. Audio Jungle. હાય ફ્રેન્ડ્સ, હું છું હિતેશ ગોઢાણીયા જ્ઞાનમય ટ્યુશન ક્લાસીસમાંથી અને જ્ઞાનમય ટ્યુશન ક્લાસીસ પરિવાર તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપ સૌ જાણો છો કે આપણે ધોરણ 12 આંકડાશાસ્ત્રની છે એ મનોવિજ્ઞાનની જેમ સિરીઝ આપણે ચાલુ કરેલી છે. તો આંકડાશાસ્ત્રનો આજે પાર્ટ નંબર 2 જે આપણે સૂચકાંકનો જોવાના છે. જે આપણે પાર્ટ નંબર 1 ની અંદર આપણે અચલ આધારે સૂચકાંકના દાખલા આપણે ગણ્યા. ત્યારબાદ આજનો લેક્ચર નંબર 2 ની અંદરમાં આપણે જોવાના છે પરંપરિત આધારની રીતે સૂચકાંક. તેની અંદરના પણ આપણે જેમ અચલ આધારમાં જેમ 2 દાખલા ગણીને ટ્રાય કર્યા તેવી જ રીતે આની અંદરમાં પણ આપણે 2 દાખલા તેના જોવાના છે. તો વિડીયોને અંત સુધી નિહાળજો. અને હા વિદ્યાર્થી મિત્રો, તમે આ ચેનલની અંદર નવા હોય તો વિડીયોને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી વિડીયો પહોંચે તેવી રીતે શેર કરો. તો જોઈએ આજનો આપણો લેક્ચર નંબર 2. સૌ પ્રથમ આપણે પરંપરિત, કેમ કે એમાંની આપણે આ પહેલી રીત છે આપણે જોઈ ગયા છે અચલ આધારની રીત, એ આપણે જોઈ ગયા છે પાર્ટ 1 માં. આજનો આપણો ભાગ 2 છે, તેની અંદર આપણે જોવાના છે પરંપરિત આધારની રીતે સૂચકાંક કઈ રીતે મેળવવામાં આવે. હવે આપણે જોયું તેમ અચલ આધારની રીતમાં પણ આધાર વર્ષ હોય, પરંપરિત આધારની રીતમાં પણ આધાર વર્ષ તો લેવાનું છે. તો અચલ આધારની રીતમાં આધાર વર્ષ છે તે દરેક વર્ષે એક જ રહેતું, બદલાતું નહોતું. કેમ કે એ એક ચોક્કસ હતું. કેવું હતું? ચોક્કસ હતું. જ્યારે આ દાખલાની અંદર પરંપરિત આધારની રીતમાં આપણને છે કે આધાર વર્ષ એક સરખું રહેતું નથી. દરેક વર્ષે આપણો આધાર વર્ષ છે તે બદલાય છે. જોઈએ આ રીતમાં કોઈ એક ચોક્કસ વર્ષ કે સમયને આધાર વર્ષ કે સમય ગણવામાં આવતું નથી, પરંતુ પ્રત્યેક વર્તમાન વર્ષ માટે તેના તરત જના પૂર્વગામી એટલે કે તેની આગળના વર્ષને આધાર વર્ષ તરીકે લેવામાં આવે છે. આપણે અચલ આધારમાં કેવું થતું તો કે ભાઈ 2008 ને આધાર વર્ષ તરીકે ગણવાનું છે, તો બધા જ ની રકમમાં 2008 ની કિંમત છે તેના વડે ભાગવામાં આવતો. પણ પરંપરિત આધારમાં એવું બનશે નહીં. પરંપરિત આધારમાં આધાર વર્ષ દરેક સ્ટેપે દરેક વર્ષે છે તે બદલવામાં આવશે. જેમ કે 2016 નો આપણે સૂચકાંક મેળવવો હોય તો 2015 ને આપણે આધાર વર્ષ કહેવામાં આવે. મારે આ 2024 નો સૂચકાંક મેળવવો હોય તો મારા માટે 2023 છે તે મારા માટે આધાર વર્ષ ગણાય. 2023 નું શોધવું હોય તો 2022 તેની આગળના વર્ષને મારે છે એ આધાર વર્ષ તરીકે લેવામાં આવે છે. તો એટલે સૂત્ર આપણું સૂચકાંક ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં અગાઉના વર્ષની ચલ કિંમત તેને ગુણ્યા 100. જોઈએ આપણે ઉદાહરણ દ્વારા એક કંપનીના 2014 ના દરેક 2 મહિનાના અંતે શેરના બંધ થતા ભાવની આપણને માહિતી આપેલી છે. આ આધારે આપણે પરંપરિત આધારે સૂચકાંક મેળવવાનો છે. એમાં જોઈએ આપણે જાન્યુઆરી, માર્ચ, મે, જુલાઈ, સપ્ટેમ્બર, નવેમ્બર આપી દીધેલો છે. શેરનો તમને ભાવ આપી દીધેલો છે. પરંપરિત આધારે શોધવાનો છે એટલે સૌ પ્રથમ આપણે 100 મૂકી દીધા. કેમ? તો કે આ જાન્યુઆરીનો આપણે શોધવો હોય તો તેની અગાઉની આધાર વર્ષ આપણે લેવાનો હોય છે, તો એ આપણને મળે નહીં. એટલે સૌ પ્રથમ આપણે 100 મૂકી દેવાના છે પરંપરિત આધાર ની રીતના કોઈ પણ દાખલાની અંદર. ત્યારબાદ હવે કિંમત 21.20, તો તેની અગાઉનું વર્ષ તો કે એટલે તેની અગાઉની કિંમત તો કે 22, તો 21.20 ના છેદમાં 22 તેને ગુણ્યા 100. ત્યારબાદ 22 હોય તો હવે કયો આધાર વર્ષ થશે તો કે 21.20 લેવાના, એટલે 22 ના છેદમાં 21.20. જ્યારે તમે જુલાઈનું ગણો ત્યારે કયું થશે તો કે ભાઈ તમારે મે મહિનો, તો 22 આવશે છેદમાં, એટલે 23 ના છેદમાં કેટલા થશે 22, 24.70 ના છેદમાં 23 અને 26 ના છેદમાં 24.70. કેમ કે તેની અગાઉના વર્ષને છે આગળના વર્ષને આધાર વર્ષ તરીકે લેવામાં આવે છે. તો આ ઉદાહરણ દ્વારા તો આપણે સમજૂતી મળી જ છે, પણ તેની જેવા આપણે 1-2 દાખલાની પણ આપણે સમજૂતી મેળવીએ. તો જોઈએ સૌ પ્રથમ એક શહેરના કારખાનામાં કામ કરતા કામદારોના જૂથની વર્ષ 2008 થી 2015 ને આપણને માહિતી આપી દીધી છે. તેના ઉપરથી આપણે પરંપરિત આધારની રીતે આપણે સૂચકાંક મેળવવાનો છે. તો જોઈએ આની અંદરમાં પેલું 2008 છે, તો આપણે પહેલા શું મૂકી દેવાના છે તો કે 100 મૂકી દેવાના. કેમ કે પરંપરિત આધારની રીતે છે તેના અગાઉનું વર્ષ આપણને આપેલું હોતું નથી. ત્યારબાદ જોઈએ 2009 માટે શું થશે તો કે 284 ચાલુ વર્ષની કિંમત છેદમાં શું થશે અગાઉની, એટલે 275 તેને ગુણ્યા 100. જે કિંમત આવશે તે આપણે ગણશું આગળ. પછી તો કે 289 ચાલુ કિંમત
છેદમાં તો કે 284. 275 પહેલામાં આપણે અચલ આધારમાં આ જ રકમ હતી, પણ અચલ આધારમાં શું થતું હતું તો કે બધાના છેદમાં 275 આવતા હતા, કેમ કે આધાર વર્ષ એ આપણું ફિક્સ હતું. આની અંદરમાં આધાર વર્ષ છે તે આપણું ફિક્સ હોતું નથી. ત્યારબાદ 293 છે એ ચાલુ વર્ષ આપ્યું, તો 293 તેના છેદમાં અગાઉનું વર્ષ એટલે કયું થશે 289. 289 તેને ગુણ્યા કેટલા મૂકી દઈએ આપણે 100. ત્યારબાદ આપણે કરીએ 297, તો 297 છેદમાં કોણ થશે તો કે આગળના વર્ષની કિંમત એટલે 293 તેને ગુણ્યા કેટલા થશે 100. ત્યારબાદ 313, તો 313 તેની અગાઉના વર્ષની કેટલી છે તો કે 297, તો 297 તેને ગુણ્યા 100. ત્યારબાદના વર્ષ માટે 328 છેદમાં કઈ કિંમત આવશે તો કે 313 તેને ગુણ્યા 100. અને છેલ્લા વર્ષ માટે 345 ના છેદમાં કોણ આવશે 328 તેને ગુણ્યા કેટલા થશે 100. તો આની અંદરમાં તમે જોયું આધાર વર્ષ સરખું છે, બધામાં આધાર વર્ષની કિંમત એક સરખી હોતી નથી, કેમ કે તેની અગાઉના વર્ષને જ આપણે આધાર વર્ષ તરીકે લેવામાં આવે છે. તો હવે આપણે શોધીએ બધાની કિંમતો આપણે. તો સૌ પ્રથમ તો કે 284 ભાગ્યા 275 એને ગુણ્યા 100 એટલે કેટલા આવશે 103.27. તો 103.27. ચાલો, ત્યારબાદ 289 ભાગ્યા કેટલા થશે 284 તેને ગુણ્યા 100 એટલે કેટલા આવશે 101.76. 101.76. ત્યારબાદ 293 ભાગ્યા 289 તેને ગુણ્યા 100, તો એમાં કેટલા આવશે 101.38. તો 101.38. ત્યારબાદ 297 ભાગ્યા 293 તેને ગુણ્યા 100, તો એમાં 101.37. 101.37. 313 ભાગ્યા 297 તેને ગુણ્યા 100 એટલે કેટલા થશે 105.39. 105.39. ત્યારબાદ 328 ભાગ્યા 313 એને ગુણ્યા 100 એટલે કેટલા આવશે 104.80. 104.80. ચાલો, એના પછી 345 ભાગ્યા 328 તેને ગુણ્યા 100 એટલે એમાં થશે 105.18. 105.18 કેટલા થશે 105.18. તો આની અંદરમાં આપણે જેમ જોયું તેમ તો કે આધાર વર્ષ આપણું દરેક વર્ષે બદલાય છે. દરેક ચાલુ વર્ષની કિંમત હોય તેની અગાઉના વર્ષને આપણે આધાર વર્ષ તરીકે લેવાનું હોય છે. તો જ્યારે આપણે જોઈએ 2009 માટે તો કે આ 275 કિંમત આવે, 289 માટે છે એ 284 કિંમત આવશે, 293 માટે 289, 297 માટે 293. તો એવી રીતે તેના અગાઉના વર્ષને ખાલી આધાર વર્ષ તરીકે લેવામાં આવે છે. પછી તેનો ભાગાકાર કરી તેને ગુણ્યા 100 કરી અને આવી રીતે તમે પરંપરિત આધારે સૂચકાંક મેળવી શકો છો. હજી એક આપણે દાખલો જોઈએ. જેમ આપણે અચલ આધારમાં જે બે રકમો હતી તે જ બંને રકમો આપણે અહીંયા લીધેલી છે. ફેર એટલો જ છે કે પહેલા પાર્ટની અંદર આપણે અચલ આધાર હતું અને આ પાર્ટની અંદર આપણું પરંપરિત આધારે મેળવવાનું છે. જોઈએ આપણે તો કે 28 શું આપેલા છે તો કે 28 એટલે પહેલું તો વર્ષ આપેલું છે એટલે શું મુકાઈ જશે વિદ્યાર્થી મિત્રો 100. કેમ તો એ તમને હવે ખબર છે. ચાલો, એના પછી 28.50 શું થશે 28.50 તેના છેદમાં કેટલા આવશે તો કે અગાઉનું વર્ષ એટલે 28 તેને ગુણ્યા 100 થયા. ત્યારબાદ 29.50 તેને છેદમાં કેટલા આવશે તો કે સાહેબ 28.50 તેને ગુણ્યા 100.
ત્યારબાદ 30, તો ચાલુ વર્ષની કિંમત 30, તેના છેદમાં કેટલા આવશે તો કે 29.50, તેને ગુણ્યા તો કે 100. ચાલો એના પછી 31, તો 31/30, તેને ગુણ્યા 100. ચાલો એના પછી 32 છે, તો 32ના છેદમાં આગળના વર્ષની કિંમત કેટલી છે તો કે 31, તો 32/31, એને ગુણ્યા 100. ત્યારબાદ 34, તો 34, તેને ભાગ્યા આગળના વર્ષની કિંમત કેટલી છે તો કે 32, તેને ગુણ્યા 100. અને છેલ્લામાં 36, તેને ભાગ્યા તો કે આગળના વર્ષની કિંમત એટલે 34, તેને ગુણ્યા 100. ચલો તો આ રીતે આપણે જે વર્ષ આપેલું છે તેની આગળના વર્ષને આપણે આધાર વર્ષ તરીકે લેવાનું છે. એ રીતે આપણે કિંમતો મૂકી દીધી. હવે દરેકના આપણે જવાબ છે તે મેળવીએ. સૌપ્રથમ 28.50 ભાગ્યા કેટલા કરશું આપણે 28, તેને ગુણ્યા 100, એટલે કેટલા આવશે 101.79, 101.79. ત્યારબાદ 29.50, તેને ભાગ્યા કેટલા કરશું તો કે 28.50, તેને ગુણ્યા 100, એટલે કેટલા આવશે 103.51, 103.51. કેમ કે જવાબ આવે છે આપણો આ રીતે કે ભાઈ 103.50 અને પછી છેલ્લે 8 છે, તો પોઈન્ટ પછીનો ત્રીજો આંકડો છે એ 5 કે 5 કરતા મોટો હોય એટલા માટે આપણે 0ની જગ્યાએ શું કર્યા તો કે 1, એટલે 51. શું થશે 51. ત્યારબાદ 30, તેને ભાગ્યા કેટલા થશે 29.50, તેને ગુણ્યા 100, એટલે કેટલા આવશે 101.69, 101.69. ચાલો 101.69. એના પછી 31, એને ભાગ્યા કેટલા થશે 30, તેને ગુણ્યા 100, એટલે કેટલા આવશે 103.33, 103.33. ચાલો એના પછી નેક્સ્ટ 32 ભાગ્યા કેટલા થશે 31, તેને ગુણ્યા કેટલા થશે 100, એટલે 103.23, ચાલો આગળ 34, તેને ભાગ્યા આગળની કિંમત 32, તેને ગુણ્યા 100, એટલે કેટલા આવશે 106.25, એટલે 106.25. ચાલો એના પછી લાસ્ટ 36 ભાગ્યા કેટલા થશે 34, તેને ગુણ્યા 100, એટલે કેટલા આવશે 105.88, 105.88. ચાલો તો આ રીતે આપણને છે પરંપરિત આધારની રીતે આપણે દાખલો છે તે ગણી શકીએ. તો સૌ પ્રથમ આપણે આ બે વિડીયોની અંદર આપણે એટલું જ જોઈએ કે એક અચલ આધારની રીત અને એક પરંપરિત આધારની રીત. અચલ આધારમાં આપણું આધાર વર્ષ છે તે દરેક વર્ષ માટે એક સરખું રહે છે, જ્યારે પરંપરિત આધારની રીતમાં શું થશે તો કે જે વર્ષની આપણે કિંમત શોધવાની છે તેના આગળના વર્ષને તેના આગળના વર્ષને આપણે આધાર વર્ષ તરીકે લઈ અને તેને ગુણ્યા ખાલી 100 કરવાના છે. એટલે આ બે પાર્ટની અંદર આપણે છે એ આધાર વર્ષની બંને રીતો, એક અચલ આધારની રીત અને એક પરંપરિત આધારની રીત, બંને આધારની રીતે આપણે સૂચકાંક મેળવતા શીખી ગયા. તો હવે આપણા નેક્સ્ટ વિડીયોમાં અચલમાંથી પરંપરિતમાં ફેરવવા અને પરંપરિતમાંથી અચલમાં ફેરવવા તેનો વિડીયો આપણે ટૂંક સમયમાં જ અપલોડ કરશું. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.